કેમ છો ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો? અગાઉ આપણે આપણા ગુજરાતી વિષયમાં કાવ્ય 5 રાનમાં તેની સમજૂતી જોઈ અને જેના કવિ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ. હવે આજે આપણે તેના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તરનો અભ્યાસ કરવાનો છે. તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. એટલે આ વિકલ્પ પ્રશ્નો છે જેમાં તમને 4 જવાબ આપેલા છે, જેમાંથી સાચો જવાબ હોય તેનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, આકાશ હવે ઉતરશે. એ શબ્દનો અર્થ એટલે કે આકાશ હવે ઉતરશે તેનો અર્થ શું થશે? તો તેનો જવાબ આવશે ખ, એટલે કે વરસાદ વરસશે. એટલે વરસાદ વરસશે તેનો ક્રમ કયો છે? ખ. એટલે આપણે સામે જે ખાનું આપ્યું છે તેમાં ખ લખીશું. બીજો પ્રશ્ન છે, વાછંટની શી અસર થશે? પાણીની એટલે કે વરસાદની જે વાછંટ આવે છે ઘરમાં તેની શી અસર થશે? તો જવાબ આવશે કે વસ્તુઓ ભીંજાશે. એટલે કે બાજુના ખાનામાં તમારે ઘ લખવાનું છે, વસ્તુઓ ભીંજાશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? વરસાદ સાથે કોનો સંબંધ વધારે નજીકનો છે? ગાયને, મોરને, ચકલીને કે ગામને? તો આપણને ખબર છે કે વરસાદ આવે ત્યારે સૌથી વધારે આનંદિત કોણ થાય છે? મોર. મોરને વરસાદ ખૂબ જ ગમે છે, એટલે આપણે બાજુના ખાનામાં ખ લખશું. ચોથો પ્રશ્ન છે, લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? આ તો તમને આવડશે જ તે, કે જે લીલોતરી થાય છે વરસાદ આવે ત્યારે, તો એ શેના લીધે થાય? એટલે કે વરસાદને લીધે. વરસાદ આવવાને લીધે મેદાનમાં લીલોતરી થાય છે. તો અહીં જવાબમાં જે ઘ છે એમાં લખ્યું છે કે વરસાદના આવવાથી લીલાશ મેદાનમાં આવશે. એટલે આપણે બાજુના ખાનામાં ખ લખશું. ત્યાર પછી પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એટલે કે આપણે જે પ્રશ્ન અહીં આપેલા છે તેના જવાબ એક વાક્યમાં આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, લીલાશ ક્યાં સૂતેલી છે? તો શું જવાબ આવશે? લીલાશ વાડ પર સૂતેલી છે. બીજો પ્રશ્ન છે, ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. ત્રીજો પ્રશ્ન છે, વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે? તો જવાબ આવશે કે વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. સૌ કોઈને એટલે કે બધાને. અને ચોથો પ્રશ્ન છે, રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પાઠ હોય, કવિતા હોય તો તેના લેખકનું નામ આ રીતે પ્રશ્નમાં પૂછાઈ શકે છે. એટલે તમારે એ ખાસ યાદ રાખવાનું. અહીં પણ તમને એક વાક્યના પ્રશ્નોમાં એ પૂછાયેલું છે કે રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? તો આપણે જવાબ લખશું કે રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. પછી સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને પ્રશ્નો આપેલા છે તેના જવાબ
તમારે તમારી જાતે વિચારીને લખવાના છે. એટલે કે તમે આ પ્રશ્નના જવાબમાં શું વિચારો છો એ તમારે અહીં લખવાનું રહેશે. તમને પોતાને શું અનુભવ થાય છે એ તમારે આ પ્રશ્નોના જવાબમાં લખવાનું છે. તો એમાં પ્રશ્નો આપેલા છે કે વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. તો વરસાદમાં તો તમે ભીંજાણા જ હશો ઘણીવાર. વરસાદમાં ભીંજાવાનો અનુભવ તો તમે લીધો જ હશે. તો એ અનુભવ કેવો હતો? શું તમને લાગ્યું વરસાદમાં ભીંજાવાને લીધે? શું તમને ગમ્યું? એ અનુભવ તમારે તમારા શબ્દમાં અહીં જવાબમાં લખવાનું છે. અને બીજો પ્રશ્ન છે, ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? તો આપણને ખબર છે કે ચોમાસું જ્યારે શરૂ થાય ત્યારે આપણી આજુબાજુના વિસ્તારમાં, આપણી આજુબાજુમાં શું ફેરફાર થાય છે? પશુ પંખીમાં અને લોકોમાં કેવો આનંદ થાય છે? નદી નાળા કૂવા સરોવર તળાવમાં શું થાય છે? એ બધા જ અનુભવ, એ બધા જ ફેરફારો તમારે અહીં જવાબમાં લખવાના છે. ત્રીજો પ્રશ્ન છે, મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે? તો આપણે લખી શકીએ કે મોટે ભાગે ચોમાસામાં મોર ટહુકા કરે છે અને દેડકા ડ્રાવ ડ્રાવ કરે છે. ચોમાસું શરૂ થાય ને ત્યારે દેડકા બહાર આવે એટલે દેડકાનો અવાજ આપણને સંભળાય છે. પછી તમરાનો પણ આપણને તીણો અવાજ સંભળાય છે. ચોથો પ્રશ્ન છે, તમારા ગામમાં વરસાદ પડ્યો છે, તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે? સંવાદો એટલે વાતચીત થાય છે. તે વાતચીત તમારે અહીં લખવાની છે. તમારા બંને વચ્ચેની, એટલે કે તમારી અને તમારા મિત્ર વચ્ચેની વાતચીત અહીં તમારે લખવાની રહેશે, જે તમે તમારી રીતે અહીં લખી શકશો. પછી પ્રશ્ન 2 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એટલે કે સમાન અર્થવાળા શબ્દ, સરખા અર્થવાળા શબ્દો લખવાના છે. જેમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે રાન. તો આપણી કવિતાનું નામ છે રાનમાં. રાન એટલે શું? તો કે જંગલ. જંગલ અથવા અરણ્ય અથવા તો વન પણ તમે લખી શકો. અહીં તમારે 2 સમાનાર્થી શબ્દો લખવાના છે. બીજો શબ્દ છે વાદળ. વાદળમાં તમે લખી શકો તેનો સમાન અર્થ મેઘ અને જળઘર. ત્રીજો શબ્દ છે પાન. પાનનો સમાનાર્થી શબ્દ છે પર્ણ અને પાંદડું. ચોથો શબ્દ છે સંદેશો, જેના સમાનાર્થી શબ્દો થશે ખબર અથવા સમાચાર. પાંચમો શબ્દ છે ડુંગર. તો ડુંગરના સમાનાર્થી શબ્દ શું થશે? આપણને ખબર છે, પર્વત અથવા તો પહાડ. છઠ્ઠો શબ્દ છે આકાશ. આકાશના સમાનાર્થી શબ્દો છે નભ અથવા તો આપ. પ્રશ્ન 3 છે, સૂચવ્યા મુજબ કરો. એટલે કે જે આપણને સૂચના આપી છે એ પ્રમાણે આપણે જવાબ લખવાના છે. તો અહીં આપણને સૂચના આપેલી છે પહેલી, કે નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો. એટલે કે તમને અહીં એક વાક્ય આપેલું છે, પણ એ વાક્ય કોના અનુસંધાને લખેલું છે કાવ્યમાં? એવી કઈ પંક્તિ આવે છે કે જેનો અર્થ આ વાક્ય થાય છે એ આપણે અહીં લખવાનું છે. જેમ કે પહેલું વાક્ય છે, વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. તો આવો અર્થ કઈ પંક્તિમાં દર્શાવે છે? તો આપણે લખી શકીએ કવિતામાંથી કે વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. એટલે આપણે અહીં શું કરવાનું છે?
આપણે અહીં પંક્તિ લખવાની છે. જે તમને વાક્ય અહીં 3 આપેલા છે તે વાક્યના અર્થ એટલે કે તે વાક્ય કઈ પંક્તિ સાથે લાગુ પડે છે એ પંક્તિ કાવ્યમાંથી શોધી અને અહીં લખવાની છે. હવે બીજો પ્રશ્ન છે, આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે, જેમ કે વા, વાદ, વાળ, દળ અને દવા. એક શબ્દ છે વાદળ, પણ એના ઉપરથી બીજા ઘણા બધા શબ્દો બની શકે છે જે તમને અહીં આપ્યા છે. તો એવો આપણને એક બીજો શબ્દ આપ્યો છે મકાન. તો હવે આપણે મ, કા અને ન આ ત્રણેય અક્ષરમાંથી ગમે એ અક્ષરોનો ઉપયોગ કરી અને બીજા નવા શબ્દ બનાવવાના છે. જે વિદ્યાર્થી મિત્રો હમણાં તમને ટેસ્ટમાં પણ આવો પ્રશ્ન આવ્યો હતો, જેનો જવાબ આવશે આપણે મકાન ઉપરથી બીજા ઘણા બધા શબ્દ બનાવી શકીએ, જેમ કે કાન, કાનમ, કામ, નમ અથવા તો મન. તમને હજી બીજા શબ્દો આવડે તો તમે બીજા પણ લખી શકશો. હવે તમે જે શબ્દો લખ્યા છે એને તમારે કક્કાવારીના ક્રમમાં પાછા ગોઠવવાના છે. સૌથી પહેલાં તમે શું કર્યું? મકાન પરથી જેટલા શબ્દો બને એ લખવાના અને પછી શું કરવાનું? એ શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં કક્કાવારીના ક્રમમાં કયો શબ્દ આવશે? તો કે કાન. પછી કયો શબ્દ આવશે? કાનમ. પછી કામ, કામ પછી નમ અને પછી છેલ્લો શબ્દ આવશે મન. એટલે કે સૌથી પહેલાં કક્કાવારીના ક્રમમાં ક પરથી શબ્દો આવ્યા અને પછી આગળ બીજા શબ્દો આવ્યા. હવે પ્રશ્ન 3 છે, આ શબ્દો પરથી વાક્ય બનાવો. એટલે કે તમે જે શબ્દો લખ્યા ને કાન, કાનમ, કામ, નમ, મન, હવે એ શબ્દો પરથી શું બનાવવાનું છે? વાક્ય બનાવવાના છે. હવે વાક્ય તમે તમારી રીતે યોગ્ય બનાવી અને લખી શકો છો. એટલે આ પ્રશ્નમાં તમારે સૂચના પ્રમાણે જવાબો આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી પાકી નોટમાં આ કાવ્યમાં શું લખવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે કવિતાનું લેખન કરવાનું છે, ત્યાર પછી શબ્દ સમજૂતી, ત્યાર પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ રીતે તમે તમારી પાકી નોટમાં આ સ્વાધ્યાય તૈયાર કરજો. હવે આપણને અહીં એક ભાષા સજ્જતાનો મુદ્દો પણ આપેલો છે, જેની અંદર સંયોજક વિશે માહિતી આપેલી છે. આના અગાઉના પાઠમાં પણ આપણે સંયોજક વિશે શીખ્યા છીએ, પણ અહીં તેની થોડી વધારે માહિતી આપેલી છે. તો તે સમજૂતી માટે હું અહીં સાથે ભાષા સજ્જતાનો એક એનિમેશન વિડીયો રજૂ કરું છું. તેને તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો. બાલ દોસ્તો, ગયા પાઠમાં તમે સંયોજકો વિશે થોડું શીખ્યા હતા. આ પાઠમાં થોડું વધુ શીખીએ. નીચેની પંક્તિઓ વાંચો. જુઓ પહેલી પંક્તિ, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા. બીજી પંક્તિ વાંચો, ચોમાસું ધારદાર બેઠું. હવે ત્રીજી પંક્તિ વાંચો. આ પંક્તિ ઉપરની 2 પંક્તિઓથી જોડાઈને બની છે, જેમ કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. અહીં કે શબ્દ વડે બંને વાક્યો ભેગા થયા છે. હવે આગળની 3 પંક્તિઓ વાંચો. કાલ સુધી રહેતા હતા આપણે, જે પહેલી છે. કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, આ બીજી છે. આ બંનેને ને શબ્દ ભેગા કરે છે, જેનાથી એક જ વાક્ય લાગે છે. જુઓ,
કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. એવી જ રીતે છેલ્લી 3 પંક્તિઓ જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે. બીજું વાક્ય છે એને તો મળવાની જ. આ બંને ભેગા થતાં બનતું નવું વાક્ય જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. અહીં બંને વાક્યો તેથી શબ્દ વડે જોડાયા છે. ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને તેથી જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે. સંયોજકોથી પદો, વાક્ય, સમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી, પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે.